હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જશો મૌલિક બ્લોગમાં તમારું સ્વાગત છે. અને મિત્રો આપણે જઈ રહ્યા છીએ સખી દાતાર દર્શન કરવા માટે અને ત્યાં અદ્ભુત નજારા છે તમને દેખાડીએ તમે બ્લોગમાં બન્યા રહેજો ને આપણે જાય છીએ વિલિંગ ડેમે જઈ આવીએ તમને અદ્ભુત નજારા દેખાડશું તો બન્યા રહેજો બ્લોગમાં. ફાઇનલી મિત્રો અહીંયા જોઈ શકો છો ગિરનારનો વ્યૂ અને હણકા ને એવું બધું છે જોઈ શકો છો તમે દેખાડું તમને હણકા. ફાઇનલી મિત્રો આપણે દાતાર ગેટની અંદર આવી ગયા છે અને બીજી એક વાત છે કે આપણે જે કોઈ અહીં દાતાર સખી દાતાર દર્શન કરવા જાય અથવા વિલિંગ ડેમે જાય તો પ્લાસ્ટિક કોઈ પણ જાતનું લઈને ન આવતું અહીં ચેકપોસ્ટ છે એટલે મિત્રો કોઈ પણ આવો પ્લાસ્ટિક લઈને ન આવતા કેમ કે મિત્રો બધા જે લોકો આવે ને બધા અહીં પ્લાસ્ટિક ફેલાવે અને ગંદકી કરે એટલે મિત્રો કોઈ પણ બિસ્લેરી લઈને ન આવતા માવર લઈને ન આવતા પ્લાસ્ટિક કોઈ જાતનું લઈને ન આવતા જો અહીં ચેકપોસ્ટ છે અહીં ચેક કરશે અને તમારી પાસે હશે તો બધું કાઢી લે અને પાછા નીકળો તો અહીં તમને આપી દે એટલે મિત્રો કોઈ લઈને ન આવતા. આપણે દાતાર બાપુ સખી દાતાર જવા માટે આપણે સીડી ચડવાનું ચાલુ કરી દીધું હોય. હાલો આપણે જાય હવે સખી દાતાર. પહેલાં આપણે જાવું વિલિંગ ડેમે. હાલો આપણે જાય. ફાઇનલી મિત્રો આપણે વિલિંગ ડેમ પૂગી ગયા છે અને એનો નજારો જોવો અને મિત્રો જો અહીંયા કોઈ આવો એટલે એમ ક્યાંય પાણીમાં જવું નહીં કેમ કે મગેર હોય આગળ પણ એક સાપ હતો અને વાનરને બતાવ્યો એટલે વાનરને હેરાન ન કરવા જોઈ શકો છો અહીંયા. ફાઇનલી મિત્રો આપણે વિલિંગડન ડેમનો નજારો જોવો કેવો નજારો હોય મિત્રો જોઈ શકો અહીંયા વ્યૂ એક નંબર આવે છે ડુંગર જોવો પછી જે લોકો આવે એ બધા આ માછલાઓને ખવડાવતા હોય
ઘઉંનો લોટ છે, ડાળિયા ને એવું બધું ખવડાવતા હોય. વાંદરાવને પણ ખવડાવતા હોય, પણ મિત્રો વાંદરાવને ખવડાવવું નહીં. કેમ કે વાંદરાવને કોઈ પણ વસ્તુ કાંઈ ખવડાવવી નહીં. કેમ કે એને આપણે સારા કરીએ તો એ આપણે મારે. એટલે આપણે એ ધ્યાન રાખવું ને આપણે એટલી સેફટી રાખવી. ખાસ કરીને નાના બાળકોનું ધ્યાન રાખવું. કેમ કે હમણાં ગિરનાર એક બનાવ બન્યો, સિંહે એક છોકરાને શિકાર કરી લીધો છે. એ છોકરો મૃત્યુ પામ્યો છે. એટલે મિત્રો ખાસ કરીને બાળકોનું ધ્યાન રાખવું ક્યાંય પણ ગિરનારમાં જાવ તો. કેમ કે આ હાવજનું ઘર છે. આગલા બ્લોકમાં હું તમને કહેતો હતો આ હાવજનું ઘર છે. એટલે મિત્રો બાળકનું ખાસ કરીને ધ્યાન રાખવું ને આપણું પણ ધ્યાન રાખવું. મિત્રો આપણે વિલિંગડન ડેમેથી વહીવાસી હવે જાય છે સખી દાતાર દર્શન કરવા માટે. અહીંયા એક ચેતવણી આવેલ છે, બોર્ડિયું મારેલ છે કે કોઈ વન્ય પ્રાણીને ખોરાક આપવો નહીં. ફાઇનલી મિત્રો આપણે 300 પગથિયા ચડ્યા છે. અને અમુક મિત્રોને ખબર નથી કે સખી દાતાર જવા માટે કેટલા પગથિયા. તો એ મિત્રો માટે કે 3500 પગથિયા છે. બહુ કાંઈ જાજુ નથી ગિરનાર જેટલું. 3500 પગથિયા. જે મિત્રો આવવું એ આવી શકે. અને જો વરસાદ પડ્યો તો પણ ઝાડવા લીલાછમ થયા. અને વરસાદ જોઈએ એટલો વરસાદ પણ પડ્યો પણ નથી હજી. કંઈક રેડા આવે. હવે અમે થાકી ગયા. જો હા સડી ગયો હોય. હાર્દિકભાઈ ભેગા હે. આવ્યા છે પણ એવું અહેસાસ થાય છે કે સ્વર્ગમાં આવ્યા એવો અહેસાસ. મિત્રો આ હે સીડી. અમુક માણસો મોટી ઉંમરના હોય પગથિયા ન ચડી શકતા હોય તો આ સાઈડમાં રસ્તો પણ આપેલો છે. ત્યાં ટ્રેક્ટર હાલે, 4 વ્હીલ હાલે. કેમ કે સખી દાતાર પ્રસાદી મળે એનો બધો સામાન અહીંથી સાધનમાં ચડાવતા હોય. પણ આપણે હાલીએ હગીએ એમ. અમુક લોકો પગથિયા ન ચડતા હોય, ચડી ન શકતા હોય, પગના દુખાવો હોય, એટલે એ અહીંથી હાલી શકે. આ હે સીડી. પણ આપણે હાર્દિકભાઈ જો આગળ ઊભા છે એ અહીંથી હાલ્યા છે, આપણે ત્યાંથી હાલી. જે કોઈ મિત્રો આવો સખી દાતાર દર્શન કરવા માટે તો મિત્રો ખાસ નમ્ર વિનંતી કે આમાં ક્યાંય પણ જંગલમાં આડાહવરું જવું નહીં. સીડીએ સીધું જ ચાલવું. કેમ કે મિત્રો અહીંયા હાવજ પણ આવો હોય, નહીં નવીન જનાવરો હોય, બધા જનાવર હોય. કેમ કે આ જનાવરનું ઘર છે. એટલે આડાહવરું હાલવું નહીં મિત્રો.
આવે ને મિત્રો મૂકીને વહી ગયા, પણ મિત્રો જ્યાં આવીને કચરો ફેંકોમાં આવે તો અહીં કચરા પેટી છે ત્યાં જ મૂકો ને. હાલો આપણે હવે સીવોને પણ નાખી દઈએ. ફાઇનલી મિત્રો આપણે 1000 પગથિયા ચડ્યા, પણ આનો જો ડુંગરનો વ્યૂ જોવો અને એ દેખાય એ જુનાગઢ છે. જો કેવો વ્યૂ આવે જુનાગઢનો, અને ગિરનાર જોવો એક નંબર વ્યૂ આવે. હવે આપણે 1000 પગથિયા ચડી ગયા, જો થાકી ગયા છે. હવે પોરો ખાતા ખાતા જાય આપણે સખીદાતાના દર્શન કરવા. નવનાથના ધૂણે પણ જાઉં અને નગરિયા પથ્થર પણ તમને દેખાડશું. તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો, તમને બધા અદ્ભુત જગ્યાએ દેખાડશું અને જેટલા મંદિર છે એના દર્શન પણ કરાવશું. તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો, અને મિત્રો અમારો વિડીયો ગમે તો ખાસ કરીને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. તમારા મિત્રોને અમારો વિડીયો શેર કરો, કેમ કે એ પણ અમે વિડીયો ઉતારતા દર્શન જતા હોય તો એ પણ ઘર બેઠા દર્શન કરી શકે. ખાલી અહીંનો વ્યૂ જોવો, કાંઈ ઘટે નહીં. ગિરનાર જોવો, ખૂબ સરસ ગિરનાર દેખાય છે. અને હાર્દિકભાઈ થાકવાનું નામ જ નથી લેતા, જો એ શૂટ પડે જ જાય છે. મને થકવી દીધો, એ બોડીમાં હે તો એને હજી હાલે જ છે, અને હું તો થાકી ગયો અને એ હજી થાકતા જ નથી. થોડીક વરસાદની ખોટ છે, વરસાદ આવી જાય તો ગિરનારનો વ્યૂ હજી આના કરતા પણ સારો થઈ જાય. અને ઝાડવા જો એકદમ લીલા સમ થઈ ગયા, જો કેવો મસ્તી થઈ ગયા બધા. તો મિત્રો તમે બધા આવો સખીદાતા, અને ગિરનાર પણ સારો હોય એનો બ્લોગ તમને દેખાડ્યો હતો, એ પણ તમે જોયો હોય છે. એનો વ્યૂ પણ કેવો હતો ને આ સખીદાતાનો વ્યૂ કેવો નજારો આવે એ પણ તમને દેખાડીએ. તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો. મિત્રો અહીંયા પશુને પાણી પીવાનું પણ એક રાખેલું હોય, વ્યવસ્થા કરવામાં આવી છે. જોઈ શકો છો પક્ષી બધા આમાં પાણી પીવે, બધી વ્યવસ્થા છે. પક્ષી એટલું સમજે એટલું માણા નથી સમજતા. આગળ તમને મેં આગળ કીધું કે કચરા પેટી પાસે હતી તો બિસ્લેરી ત્યાં સાઈડમાં મૂકીને વયા ગયા, પણ કચરા પેટીમાં ન નાખી. તો અહીંયા પણ છે. જો મિત્રો આપણે યા સિથરિયા પીરના દર્શન કર્યા. મિત્રો તમે પણ કરી લેજો. તો અહીંયા પાણીનું પણ તરફ પણ છે. આપણે હવે અહીંયા પોરો ખાઈ અને પાણી પી. એ ખરેખર તો નાથજી છે. દાતાર બાપુએ એને નાથજી તરીકે બેહારેલા છે, પણ એની કરી દીધી છે દરગાહ અત્યારે. ખરેખર નાથજી છે, નવનાથ મહિલા નાથ છે. નવનાથ મહિલા નાથ છે. નવનાથ મહિલા નાથ છે. અચ્છા. અને આ દાતારની સીડી એમને સોંપેલી છે. આ દાતારની સીડી જો કોઈ અત્યાર સુધીમાં કોઈ જનાવર નથી આવ્યું 50-60 વર્ષે અમને દાદાને સોંપેલી છે. એવું છે. કોઈને હજી સુધી આવ્યું નથી, હજી સુધી કોઈને આવ્યું નથી. એવું હોય. બાકી જનાવર તો આમ હશે પણ કોઈને નુકસાન નહીં. સીડી ઉપર હોય એને વાંધો ન આવે. ઓકે એવું. અને બાપાના પરસા કેવા હે એના? એટલે ઘણા આપણે પાસે. તમે કેટલા ટાઈમ થયા છો અહીંયા? આમ તો અમે 40 વર્ષ આવી છે. 6 વર્ષ એક ધારો છો. એવું છે. 6 વર્ષ એક ધારો છો. સેવા કરો આમ. સેવા બીજું કઈ નહીં. ઓકે. આભાર બાપા તમારો. જગ્યા ઉપર સિંહ મને સામો મળેલો,
હા. રસ્તા ઉપર. ત્યારે મેં ખાલી દાતાર બાપુના સ્મરણ કર્યું હા અને સીડી ઉપર આવી તો સિંહ તો આવ્યો પણ બીજી સિંહણે આવી. હા છતાં દાતાર બાપુને 2 ચીસ નાખી કે દાતાર બાપુ બચાવો. હા 2 રાડે ત્રીજી રાડે સિંહ ને સિંહણ નીકળી ગયા સીડી પર. સીડી ઉતરી. અચ્છા. અને હું સીડી પાછી ચડી ગઈ. આ એના પરચા. દાતાર આમે બાપુના. દાતાર બાપુના પરચા એટલે જોરદાર છે. હા હા અને સીડી ઉપર એટલો ચમત્કાર તેજ છે કે હજી સુધી 50 વર્ષથી અમે આવીએ, અમે કોઈ દિવસ નથી જોઈ કે આ સીડી ઉપર કોઈને નુકસાની થઈ હોય. એવું છે. હા, એ જ છે કે જંગલમાં જાય તો પછી દાતાર બાપુ કાંઈ કરી શકતા નથી. હા એ તો આપણે સેફટી આપણી રાખવી. ભૂલ આપણે સ્વીકારવી પડે. હા સીડી પર વ્યક્તિને કાંઈ ન થાય. પૂરેપૂરી મહેરબાની છે. એટલો દાતાર બાપુનો હાસ અને પરસો એવો એમ કે જનાવરે કોઈને હેરાન નથી કરતા નથી કરતા. દીપડા જેવા દીપડા અમે નજરે જોઈએ છે. અહીંયા. હા. તમે રાત્રિ રોકાણે અહીંયા જ રહ્યો છો? હા, રાતે પણ અહીંયા જ રહીએ. એવું. અમે નજરે બાકડે બેસીને જોઈએ છે. દીપડો આવે છે, હા. પાણી પીને કા નીચે ઉતરી જાય છે, ગમે ત્યાં આડાવડો થઈ જાય. એટલી દાતાર બાપુની દયા. દાતાર બાપુની મહેરબાની પૂરેપૂરી છે. હા. શું કામ તમારું? ફાઇનલી મિત્રો આપણે નવનાથનો ધૂણો દેખાય જો ઓલી ચોઈસ રહી ને એ નવનાથનો ધૂણો છે. આપણે જો અહીંયા બાપુને પૂછીને જાવું, બાપુ જવા દે તો આપણે જાવું, બાકી આપણે નવનાથના ધૂણે જવું નથી, કેમ કે અહીંયા જનાવરનો બહુ ત્રાસ છે. હાવજ દીપડા અહીંયા આગળ આપણે એક માસીએ કીધું કે હાવજ ને દીપડા બહુ છે, પણ એમ કે સીડી પર કાંઈ વાંધો નથી, દાતાર બાપુની દયા, કોઈને છેડખાની કરી નથી. એટલે મિત્રો જો ઓલો દેખાય ને એ છે નવનાથનો ધૂણો ટોચ ઉપર, જોઈ શકો છો તમે. આ પથ્થરીઓ ને હાથીનો આકાર દેખાય, જોઈ શકો છો. એટલે હાથી પથ્થર જ કહે છે બધા એને. હાલો આપણે જાય પાસે અને તમને હાથી પથ્થર દેખાડીએ. રસ્તામાં આપણે શક્કરમાનું પણ મંદિર આવ્યું છે. હાલો મિત્રો આપણે એના પણ દર્શન કરીએ. ફાઇનલી મિત્રો આપણે સખી દાતાર દર્શન કરવા માટે પૂગી ગયા છે. જો આ મંદિર છે, જોઈ શકો છો. અને થાકી ગયા હવે, હા સડી ગયો હવે. તો હાલો મિત્રો આપણે સૌ મિત્રો સાથે મળીને સખી દાતારના દર્શન કરીએ. ફાઇનલી મિત્રો આપણે નવનાથના ધૂણે જાય છીએ, જોઈ શકો છો એનો વ્યૂ. આ છે સીડી, આથી જે ભાઈ સીડી નથી આવતી, જોઈ શકો છો. આ આવી રીતના પથ્થર આવે, ત્યાંથી જવાનું છે. એરા મારેલા હે. ફાઇનલી મિત્રો આપણે જાય છીએ નવનાથના ધૂણે દર્શન કરવા માટે. તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો, તમને પણ દર્શન કરાવું. અને જે મિત્રો આવે નવનાથના ધૂણે સખી દાતારથી જવાય છે, જે મિત્રો આવે કોઈ કેળો ભૂલો ન પડે ને એ માટે જો અહીં હેરા મારેલા હે. એટલે આડા હવરું ક્યાંય જવું નહીં, હેરા જ મારેલા. કાયદેસરની કેળી નથી સીડી, કાયદેસરની કાશી કે સીડી હે. આ રીતના હાલું જવાનું આપણે. અને હાલો આપણે જાય નવનાથના ધૂણે. અને અહીંનો ખાલી વ્યૂ રોવર ગિરનારનો બધો. Hmm?
એકલા તો આવું જ નહીં. દીપડા ને એવું બધું આવડ ને એટલે એકલા ન આવતા, 2-3 જણા આવજો. સુમસાન જગ્યા છે એકદમ, કોઈ નથી અમારા બે સિવાય. અહીંયા આગળ છે થોડાક માણસો ગયા છે, પણ અહીંયા ડર એટલો લાગે છે ને કે વાત પૂછો માં એટલો. પણ મિત્રો તમે આવો તો એકલા ન આવતા, અમે આવતા તો આવી ગયા હે. બીક લાગે, અમે બે અડધે પૂગ્યા ને એમ થતું બીક લાગવા માંડી કે હવે અડધે પૂગ્યા ને હવે થોડુંક પાછું વરાય, દર્શન કરીને જ જવાય. તો મિત્રો તમે પણ દર્શન કરી લેજો. નવનાથના ધૂણા પાસે જો પૂગવા આવ્યા, જો અહીંયા જ છે નવનાથનો ધૂણો, જોઈ શકો છો. આ નવનાથનો ધૂણો છે. હાલો આપણે ત્યાં જઈએ હવે અને દર્શન કરીએ. વ્યૂ દેખાડ દે. પડે છે એવું છે પથ્થરમાં નીરજ હાલું, કેમ કે અહીં સીડી નથી એટલે નીરજ હાલતું છે. આવું અહીંયા પવન કેવો આવે, 1 નંબર પવન આવે. બાપુ દેખાય. ફાઇનલી મિત્રો આપણે નવનાથના ધૂણે પૂગી ગયા દર્શન કરવા માટે. જોઈ શકો છો આ છે નવનાથનો ધૂણો. અહીંથી ગિરનારનો વ્યૂ જોવો કેવો આવે છે. ફરતો ગિરનાર, આખો ગિરનાર જ દેખાય છે. આ હે ભવનાથ, આ છે જુનાગઢ.
તો મિત્રો નવનાથના ધોણેથી બધે ફરતો જો કેવો નજારો છે ને કેવો વ્યૂ છે તમને દેખાડું. મિત્રો આપણે નવનાથના ધૂણે દર્શન કરીને રિટર્ન થઈ ગયા છે. તો મિત્રો અહીંથી એક વ્હાઇટ ડુંગર દેખાય છે. હાલો તમને દેખાડું એનો વ્યૂ. જો આ વ્હાઇટ ડુંગર દેખાય, જો એક જ ગિરનાર અલગ પડે, જો વ્હાઇટ છે. તો મિત્રો આપણે રિટર્ન થઈ ગયા તો આ ફૂલ હાવ ધુમ્મસ થઈ ગયું, કાંઈ દેખાતું જ નથી. આમ જોવું કાંઈ એટલે કાંઈ નથી દેખાતું, હાવ ધુમ્મસ થઈ ગયું. જય ગિરનારી. જે મિત્રો આવો ખાસ કરીને ધ્યાન રાખજો, કેમ કે અહીંયા હરપના બસ્સા નાના નાના અમે જોયા છે 4-5 વાર, અને પગમાં આવી જતા રહી ગયા થોડા થોડા. બીક લાગે એવું આવ્યું છે. એવું ભર જંગલમાં ગયા છીએ. હવે અમે દર્શન કરીને તો હોય એવા જાતા ખેલે ડરતા હતા, હવે કાંઈ બીક નથી, કેમ કે પબ્લિક અમુક મળે છે એટલે કાંઈ વાંધો છે નહીં. ફાઇનલી મિત્રો વરસાદ પણ ધીમો ધીમો ઝરમરિયા વરસે છે અને ચાલુ થઈ ગયો વરસાદ. એટલે આપણે જોતું તો એવું આપણે મળી ગયું ને વરસાદ ચાલુ થયો ધીમે ધીમે. અને હું તો કહું બહુથી આવે ને એટલે અહીંથી નાઈને જવું હોય, ફૂલ મોજ આવે. જો ફૂલ બાકાજી કે હજી નગરિયા પથ્થર પણ તમને દેખાડશું મિત્રો, બ્લોગમાં બન્યા રહેજો. ખાસ કરીને અમારો વિડીયો શેર પણ કરજો, એકલા એકલા જોયા ન રાખતા, કેમ કે હવા વ્યૂ તમને હવા નજારા દેખાડે કોણ. વરસાદ ચાલુ થઈ ગયો, બહુ આવતો નથી, આમ ઝીણા ઝીણા છાંટા આવે. જો અહીંયા છટમાં પડે દેખાય. મિત્રોને એમ થતું કે આ ખોટું બોલે, વિડીયો ઉતારે છે. ખોટું બોલતો નથી, ઝેરમેર વરસાદ વરસે છે. અને બ્લોગમાં બન્યા રહેજો. હવે જાય છે નગરિયા પથ્થર. ફાઇનલી મિત્રો આપણે જઈ રહ્યા છીએ નગરિયા પથ્થરે, તો બ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી મિત્રો આપણે કાછડિયા વિડીયો પૂગી ગયા છે. હાલો તમને કાછડિયા વિડીયો દેખાડું. આ છે કાછડિયા વિડીયો. મિત્રો જો અહીંયા પાણી ભરેલું છે બોટલ, જેને પાણી પીવું એ પી શકે છે. જો આપણે તો પીતું હતું, આવું છે પી. હાલો આપણે જઈ નગરિયા પથ્થરે. મિત્રો અમુક એવી અદ્ભુત જગ્યાઓ આવે ને કે ડર એટલો લાગે ને કે જવું નથી એમ. તો અમારા હાર્દિકભાઈ હિંમત કરે છે કે અહીંયા છે એમ કરીને મોર હાલ્યા જાય, આપણે એની વાહે હાલ્યા જાય. આપણે જોયો નથી, એને જોયો હોય કે મેં જોયો હોય હાલો. તો આપણે જાય છે ને આવા જો ડુંગરા ચડાવે પથ્થર મોટા મોટા.
બાપને મને તો ડર જ લાગે છે. દોટ મૂકે જાય છે પણ એ હા હા ફાઇનલી મિત્રો નકારિયા પથ્થરે ફૂટી ગયા છે આપણે અને હાલો આપણે નકારિયો પથ્થર વગાડીને જોઈએ. જો મિત્રો નકારિયો પથ્થર વગાડીને તમને દેખાડું જોઈ લેજો. આ નહીં વાગે જો આ એક જ વાગશે પછી આ બાજુમાં વાગે. હજી એક બાજુમાં એક પથ્થર છે નકારિયો પથ્થર વાગે ને થાકી ગયો હવે હજી એટલું ચડવાનું છે અને હજી પગથિયા નીચે ઉતરવાના છે. આપણે સખી દાતારના દર્શન કરીને વયા છે અને નવનાથના ધૂણાના પણ તમને દર્શન કરાવ્યા, નગારીયો પથ્થર પણ દેખાડ્યો. અદ્ભુત જગ્યાએ તમને દેખાડી છે તો મિત્રો શેર કરજો, અમારો વિડીયો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો.